ભગવાનના પ્રિય સખાનું ચરિત્ર છે। ભગવાનના અનેક મિત્ર છે। જો કે ભાગવતજીમાં ક્યાંય સુદામાનું નામ નથી લખ્યું, એમના પત્નીનું પણ નામ નથી લખ્યું, પણ જે પ્રકારે કથા લખી છે અને અન્યાન્ય પુરાણોમાં નામ છે એનાથી ખાતરી થાય છે કે આ કથા સુદામાની છે। જે સ્થળનો ઉલ્લેખ કર્યો છે, જે પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો છે એનાથી સહજ સમજી શકાય એવું છે। ભગવાનના પ્રિય સખા છે સુદામા। ભગવાન ગઈકાલે ઉલ્લેખ કર્યો તો ઉજ્જૈનમાં ભણવા માટે ગયા અને ત્યારે અનેક મિત્રો મળ્યા, એમાં સુદામાજી પણ ભગવાનના સહાધ્યાયી છે। સુદામાજી એક પાઠી પણ છે, એક જ વખત ભણાવો એટલે એમને યાદ રહી જાય। સુદામા પવિત્ર બ્રાહ્મણ છે, ક્યારે વેદ વિરુદ્ધની કોઈ વાત એમના જીવનમાં ન બોલ્યા છે ન આચર્યા છે। ભૂલથી પણ કોઈનું ખોટું કરવાની ભાવના સુદામામાં પ્રવેશ થઈ નથી। સતોગુણી જીવ કહેવાય એવો જીવ છે અને છતાંય ભગવાન સાથે એમની અપ્રતિમ મિત્રતા છે। 64 દિવસનો જે વેદાધ્યયન સાથે કર્યું છે, છતાંય જે મિત્રતા થઈ એ અનુપમ છે। પણ સુદામાજી એમનું નિવાસ સ્થાન આપણું ગુજરાતમાં એટલે દ્વારકાથી નજીક જ થાય, પોરબંદરમાં એમનું નિવાસ સ્થાન છે। પોરબંદરનું બીજું નામ જ છે સુદામાપુરી અને પોરબંદરમાં સુદામાજી રહેતા હતા। જેમ સમય જાય અને કાલક્રમે જેવી રીતે સંસાર ચાલે એમ સુદામાજીનું પણ સમય જતા વિવાહ થયો, બાળકો થયા, રહેવા લાગ્યા। પણ સુદામાજીએ એક વ્રત લીધું અને એ વ્રત છે અયાચક વ્રત। કોઈની પાસે કોઈ વસ્તુ ક્યારેય માંગીશ નહીં। ભગવાનને આપવું હોય તો આપશે, નહીં આપે તો કઈ નહીં, પણ હું ક્યારેય માંગીશ નહીં। અયાચક વ્રત લીધું સુદામાજી। અન્યાન્ય ગ્રંથોમાં એવું આવ્યું છે એમના પત્નીનું નામ સુશીલા હતું। એનું શીલ બહુ સુંદર છે, એનું નામ જ સુશીલા છે। એનું ચરિત્ર, શીલ એટલે ચરિત્ર, જેના ચરિત્ર ઉપર કોઈ ડાઘ નથી એવા સુશીલા છે। બંને પતિ પત્ની બાળકો સાથે પોરબંદરમાં રહે છે। સુદામાજીનું જે ચરિત્ર લખ્યું એમાં એવું લખ્યું કે દરિદ્ર છે, ઘરમાં ધન નથી। ધન નથી એટલું નહીં, એટલું પણ ધન નથી કે ભોજનનો પ્રબંધ થઈ શકે। ઘરમાં ખાવા માટે પણ જેને સાસા કહેવાય એવી સ્થિતિ છે। સવારે ભોજન મળ્યું હોય તો સાંજે ના મળ્યું હોય, સાંજે મળ્યું હોય તો સવારે ના મળ્યું હોય, આવી સ્થિતિ છે। અને સુદામાજી તો કાયમ વ્રત ઉપવાસ કરીને જ રહે છે। એમનું શરીર પણ બહુ કૃશકકાય છે, એકદમ પાતળું, એટલે સિંગલ હડ્ડી આપણે બોલીએ છીએ ને એવું પાતળું શરીર છે। એમના પત્ની પણ પતિવ્રતા છે। આ સુશીલાએ ક્યારેય પોતાના પતિ પાસે એક પણ વસ્તુની માંગણી કરી નથી, જીવનમાં કોઈ વસ્તુની માંગણી કરી જ નથી। મને આ જોઈએ છે, આ ઈચ્છા છે એવું પણ બોલ્યા નથી। પતિની પરિસ્થિતિ જોઈ અને જે સાથ આપે છે એ સત્ય ધર્મ પત્ની છે। બીજાના ત્યાં ઘણું ધન છે એટલે મને પણ મળવું જોઈએ એવી આશા રાખે એ પત્નીનો ધર્મ નથી। પોતાના પતિની સાથે આ સુદામાજીની સાથે સુશીલા રહે છે। બંને જણા ધર્મમય જીવન ગાળે છે। ટીકાકારોએ લખ્યું છે કે સુદામાની આવી સ્થિતિ રહી એના ભિન્ન ભિન્ન કારણો છે। એક ટીકાકાર એવું લખે છે કે સુદામાજી શ્રી કૃષ્ણની સાથે રહેતા હતા, પછી ગુરુની આજ્ઞાથી જંગલમાં લાકડા લેવા માટે ગયા, એટલે સમિધ લેવા માટે ગયા। ત્યાં વરસાદ થયો, ગુરુ પત્નીએ સુદામાને ચણા આપેલા કે ત્યાં ભૂખ લાગે તો ચણા ખાઈ લેજો। સુદામાજીના ચણા એક ખિસ્સામાં ભર્યા અને બીજા ખિસ્સામાં શ્રી કૃષ્ણ માટેના ચણા ભર્યા। આ બંને જણના ચણા લઈ અને સુદામાજી ગયેલા। રસ્તામાં બરાબર વરસાદ થયો, ઠંડી લાગવા માંડી। એક જ વૃક્ષની બે બાજુ બંને જણા બાક ગાલીને ઊભા છે। એક બાજુ સુદામા છે, એક બાજુ શ્રી કૃષ્ણ છે અને સુદામાજીને ભૂખ લાગી એટલે પેલા ચણા કાઢીને ખાવા લાગ્યા। પોતાના ભાગના જેટલા ચણા હતા એ તો સુદામાએ ખાઈને પૂરા કર્યા, હવે શ્રી કૃષ્ણના ભાગના આપ્યા હતા એ પણ ખાવાના ચાલુ કર્યા।
અને એમનો કડર મોઢામાંથી અવાજ આવતો હતો. એ અવાજ સાંભળ્યો એટલે ભગવાન પૂછવા લાગ્યા, સુદામા કઈ ખાય છે? અને સુદામાએ એ વાત છુપાવી અને એવું બોલ્યા, ના ના કઈ ખાતો નથી, આ તો ઠંડી વધારે છે એટલે શરદીના કારણે, ઠંડીના કારણે દાંત ખટખટવાનો અવાજ આવે. ભગવાનને અર્પણ કરીને ખાઓ. તમારે કોઈ પણ વસ્તુ ખાવી હોય તો પહેલા ભગવાનને અર્પણ કરો. અરે નવા વસ્ત્ર લાવો તો પહેલા ભગવાનને અર્પણ કરો, પછી એનો અંગીકાર કરો તો એ પ્રસાદ બની જાય. ભોજનમાં ભક્તિ ભળે એટલે ભોજન પ્રસાદ બની જાય. અમારે તો બધા કથામાં આયા છે ને, આ બધા કોઈ દિવસ ભગવાનને યાદ કર્યા વગર ખાતા જ નથી. મને ભરતભાઈ કાલે જ વાત કરતા હતા કે અહીંયા લાઈન લાગે પણ બધા પહેલા ભગવાનને પ્રાર્થના કરે અને પછી જ ભોજન ચાલુ કરે છે. ભોજન ભગવાનને અર્પણ કર્યા વગર ખાય એ પાપ ખાય છે. એટલે ભોજન ભગવાનને અર્પણ કરો. તમે પ્રવાસમાં જાઓ અને પ્રવાસમાં ભક્તિ ભળે તો પ્રવાસ યાત્રા બની જાય છે. તમે ગીત ગાઓ પણ ગીતમાં ભક્તિ ભળે તો ગીત ભજન બની જાય છે. એમ આ જીવન છે, આ જીવનમાં ભક્તિ ભળે તો જીવન ધર્મમય બની જાય છે. આ સુદામાજીએ ભગવાનના ભાગના ચણા ખાધા. ટીકાકાર એવું લખે છે, એના કારણે કરી અને સ્થિતિ એવી થઈ કે એનું દુર્દૈવ સુદામાએ ભોગવવું પડ્યું અને એ નિર્ધન થયા. બીજા એક ટીકાકારે એવું લખ્યું છે કે એક કારણ એવું નથી, બીજું કારણ એવું પણ છે કે આ સુદામા કાયમ ચિંતા કરતા હતા અને કાયમ એવું જ ચિંતન કરતા હતા કે અહો અહમ પાપીયાન, અરે રે હું પાપી છું, હું દરિદ્ર છું, હું પાપી છું, હું દરિદ્ર છું. વારંવાર જેવું ચિંતન માણસ કરે એવું જ ભોગવે છે. એટલે તમારી સ્થિતિ ખરાબ હોય તો વારંવાર એવું ચિંતન ન કરો. ઘણા યાદ હતા, હું તો સામાન્ય માણસ છું, હું સાધારણ માણસ છું, હવે જિંદગી પર સાધારણ રહીશ, બીજું શું થશે? અને જે લોકો વધારે એમ કહેતા હું તો સાધારણ છું, હું સામાન્ય છું, હું સાધારણ છું, હું સામાન્ય છું, જ્યારે કોઈક વસ્તુ એમના મનની ન થાય ત્યારે એ જ લોકો પહેલા ગુસ્સે થાય. જે કાયમ કહે છે કે હું સામાન્ય છું અને વસ્તુ તો એમને તકલીફ પડે ત્યારે એમને ગુસ્સો આવે છે. આવું કેવી રીતે થઈ શકે? સામાન્ય હોય તો સામાન્યની જેમ રહેવું જોઈએ, પણ ટ્રીટમેન્ટ વીઆઈપી જોઈએ અને કેવું છે કે હું સામાન્ય છું. આવી દશા થતી હોય છે. એટલે સુદામા કાયમ એવું બોલે છે, હું દરિદ્ર છું, હું પાપી છું, હું દરિદ્ર છું, અને એવું ચિંતન કરવાના કારણે દરિદ્ર થયા છે. આપણા ત્યાં ચિંતનની જે પરંપરા છે એ એવું શીખવે છે, હું ભગવાનનો પુત્ર છું, હું અમર છું, હું ઋષિ પુત્ર છું, વયમ અમૃતસ્ય પુત્રાહાનમ, હું અમૃતત્વનો પુત્ર છું, હું સાધારણ નથી, હું રાજકુમાર છું. અરે મારો બાપ કોણ છે? આપણે ત્યાં સ્વામી રામતીર્થ એ ક્યારે એવું ના કહેતા કે હું જઉં છું, હું ખાઉં છું, હું બેસું છું. એ કાયમ એવું બોલે, રામ જાય છે, રામ આવે છે, રામ ખાય છે. એ કાયમ પોતાનું નામ લઈને બોલતા. વિદેશમાં ગયા, પાછા આવવાના હતા ભારતમાં, એટલે એ વખતે પાણીમાં પેલા મોટા મોટા જહાજ ચાલે, જહાજમાં બેસવા માટે ગયા. જહાજની ટિકિટ લીધેલી, જહાજમાં બેસવા માટે ચડવા માટે ગયા અને જેવો આમ પગ મૂક્યો એટલે પેલો જે જહાજમાં ટિકિટ ચેક કરનાર હતો એ માણસે કીધું, સ્વામીજી આજ તો બહુ સરસ યોગ થઈ ગયો. કેમ કે સ્વામીજીને ઓળખતો હતો, પહેલા પણ આયા છે. સ્વામીજી બહુ સરસ યોગ થયો. બોલે કેમ? કે આજે ભારતનો જે સમ્રાટ છે એટલે પંચમ જ્યોર્જ છે, એ પણ આ જ જહાજમાં મુસાફરી કરે છે અને તમે પણ આ જ જહાજમાં આવો છો. તમારું બેની આજે મુલાકાત થઈ જશે. સ્વામીજી ટિકિટ ફાડી ફેંકી દીધી, મારે નથી જવું, જા જહાજ લઈ ગયા. અરે શું થયું? અચાનક કેમ થયું? અને સ્વામીજી બોલવા લાગ્યા, એક જહાજમાં બે રાજા ના બેસી શકે, કાં તો એ રાજા કાં તો હું રાજા, બેમાંથી એક રાજા હોય. બે રાજા એક સાથે કેવી રીતે થઈ શકે? હું સાધારણ છું એ વાત જ ખોટી છે. હું સામાન્ય છું હું થઈ કેવી રીતે શકે? હું ભગવાનનો પુત્ર છું. અરે એ તો ખાલી કોઈ રાજા કે રાણીનો પુત્ર છે. મારો બાપ તો અનંત કોટી બ્રહ્માંડનો નાયક છે. હું સાધારણ કેવી રીતે હોઈ શકું? પણ સુદામા જે ચિંતન કરતા હતા એનો પ્રભાવ એમના જીવન ઉપર થયો છે. સુદામાજી કાયમ એવું ચિંતન કરે છે, પરિણામે એમની દુર્દશા થઈ. અને એ દુર્દશામાં સુદામાજીનું જે જીવન વ્યતીત થવા લાગ્યું, ઘરની સ્થિતિ એવી થઈ કે આ સુશીલા છે એના શરીર ઉપર જે કપડા છે એ કપડા પણ એક જ જોડ છે, બીજી જોડ કપડા બદલવા માટે છે. સવારે સ્નાન કરે છે અને સ્નાન કરીને એ જ કપડા પહેરીને સૂર્યનારાયણની સામે ઉભા રહે છે અને એ કપડા શરીર ઉપર જ સુકાય છે. આટલી ગરીબ સ્થિતિ હોવા છતાં એમણે ક્યારેય કોઈ જાતની ફરિયાદ કરી નથી. ભગવાન પાસે પણ ક્યારેય માંગ્યું નથી.
ખાવાનું ન મળે તો ચરાઈ લીધું છે, પોતાના ભાગનું ખાવાનું હોય અને બાળકોને ભૂખ લાગી હોય તો બાળકોને આપી દે અને પોતે પાણી પીને સૂઈ જાય. આવી સ્થિતિમાં સુદામા અને સુશીલા એક વખત સુશીલાના મનમાં વિચાર થયો અને સુશીલાએ સુદામાજીને પ્રાર્થના કરી, તમે રોજ રોજ વાતો કરો છો કે દ્વારકાધીશ તમારા મિત્ર છે, તમે ને દ્વારકાધીશ સાથે ભણતા હતા, બહુ સાથે રહ્યા છો, આટલી બધી મિત્રતા છે, તો તમે દ્વારકાધીશને મળવા કેમ નથી? સુદામાએ કહ્યું, મને ઈચ્છા તો થાય છે, મારા મનમાં એમ થાય છે કે હું દ્વારકાધીશના દર્શન કરી આવું, પણ એ મોટો રાજા થઈ ગયો છે. અમે સાથે ભણતા હતા ત્યારે તો બે એક જેવા હતા, પણ આજે તો એ મોટો રાજા થઈ ગયો છે, એ દ્વારકાનો અધિપતિ છે, ચારે બાજુ એનું નામ હો હા થાય છે, લોકો એનો જયઘોષ કરે છે. હું જઉં, કદાચ એ મને ઓળખી પણ જાય, પણ હું જઉં અને એને એમ લાગે કે આ ગરીબ છે, હું ધનવાન છું અને આ લેવા માટે આવ્યો છે, કદાચ એવી મનમાં ભાવના આવે એટલા માટે હું નથી જતો. ક્યાંક એના મનમાં એવું થાય કે આ ગરીબ છે એટલે લેવા માટે કરીને આવ્યો છે. સુશીલાએ કહ્યું, તમે ચિંતા ના કરો, એ દ્વારકાનો અધિપતિ નહીં, એ 14 ભુવનનો અધિપતિ છે, એને બધાની ખબર છે. જો તમે ભગવાનની બાજુ 4 ડગલા ચાલો તો ભગવાન તમને સામેથી લેવા આવશે, પણ તમે જવાનો વિચાર જ નહીં કરો તો તમે દ્વારકા જવાનો વિચાર તો કરો, જાઓ તો ખરા, મળી તો આવો, અને તમારે લેવા માટે ક્યાં જવું છે? તમારે મળવા જ જવું છે, એવી ભાવનાથી જ જાઓ, તમે લેવા જતા જ નથી. મને ખબર છે પતિદેવ, તમે ક્યારે કોઈ વસ્તુની માંગણી કરી નથી, ઈચ્છા કરી નથી, તમે લેવા જાઓ એવું માનવા સ્વીકાર નથી. જેમ તેમ કરીને સુદામાજીને તૈયાર થયા. સુદામાજી તૈયાર થયા જવા માટે. સુદામા ઊભા થાય છે, બેસે છે, ઊભા થાય છે, બેસે છે. સવારનું સંધ્યા પૂજન કર્યું. હવે એ જમાનામાં વાહન તો હતા નહીં, ચાલતા ચાલતા જવાનું. વાહન હોય તો વાહનમાં બેસવાના પૈસા નહોતા. ચાલતા જવાનો વિચાર કર્યો, સંકલ્પ કર્યો, નીકળ્યા. પણ નીકળતા પાછું પૂછે છે, દ્વારકાધીશને મળવા જાઉં છું, મારા મિત્રને મળવા જાઉં છું, મારે કંઈક સાથે લઈને જવું છે. જો તમે મિત્રના ઘરે જાઓ, ગુરુના ઘરે જાઓ, બહેનના ઘરે જાઓ, દીકરીના ઘરે જાઓ તો કાંક સાથે લઈને જાઓ, પ્રસાદ લઈને જાઓ, ફળ લઈને જાઓ. અરે ગુરુના ત્યાં જાઓ તો ફૂલ લઈને જાઓ, કંઈક ને કંઈક લઈને જાઓ. દીકરીના હાથમાં કંઈક આપો, બહેનના હાથમાં કંઈક આપો, અને જો દીકરી કે બહેન મોટી થઈ ગઈ હોય તો એના બાળકોના હાથમાં આપો તો એ વધારે પસંદ થાય. સુદામાજીએ કહ્યું, હું શું લઈ જાઉં, મારી પાસે કશું છે, દ્વારકાધીશને શું અર્પણ કરું? સુશીલાએ કહ્યું, એક કામ કરો, હું કંઈક વ્યવસ્થા કરું છું. એ ગયા આજુબાજુમાં થોડી ઘણી આમ તેમ ખંખોળ્યું, એક મુઠ્ઠી પૌવા હાથમાં આવ્યા. એક મુઠ્ઠી આમ પૌવા લીધા અને એક ચિત્રામાં આમ બાંધ્યા અને બાંધીને આપ્યા. આ પોટલી ખોસી દો, આ દ્વારકાધીશને મારા તરફથી પૌવા અર્પણ કરો. પૌવા સાથે લીધા અને સુદામાજી ચાલવા. સુદામાજી આમ ઘર છોડ્યું છે, હજુ તો 4 ડગલા ચાલે છે, એવી સુશીલાથી રહેવાયું નહીં. હૃદય આમ ભરાઈ ગયું. સૂર્યનારાયણની સામે ઉભા રહ્યા, સૂર્યનારાયણને અર્ઘ આપ્યું અને સૂર્યનારાયણને પ્રાર્થના કરવા લાગ્યા, મારા પતિ પહેલી વાર આ રીતે દ્વારકાધીશના ત્યાં જાય છે, ઘર છોડીને આટલી લાંબી મુસાફરીમાં જાય છે, એમનું શરીર સ્વાસ્થ્ય સારું નથી, કેટલા દિવસથી એમણે ભોજન નથી કર્યું, હે સૂર્યનારાયણ એમની રક્ષા કરો. સૂર્યનારાયણને પ્રાર્થના કરવા લાગ્યા. સૂર્યનારાયણને કહેવા લાગ્યા, સુશીલા, પ્રભુ મેં આજ સુધી તમારી પાસે કોઈ વસ્તુની માંગણી કરી નથી, પહેલી વાર માંગુ છું, મારા પતિનું સ્વાસ્થ્ય સંભાળો. આરોગ્યની ઈચ્છા હોય એને સૂર્યનારાયણને પ્રણામ કરવા, સૂર્યને અર્ઘ્ય આપવો. સુદામાજી આમ ચાલવા લાગ્યા. થોડુંક આગળ ચાલ્યા અને સુદામાજીને થાક લાગવા લાગ્યો. એક તો વૃદ્ધ શરીર છે, શરીર કૃશકાય છે, ઘણા બધા ઉપવાસ ભેગા થઈ ગયેલા છે, ભૂખ લાગેલી છે અને પાછું ચાલવાનું થયું એટલે થાક લાગે એ સ્વાભાવિક છે. જર્જરિત શરીર સાથે સુદામાએ વિચાર કર્યો, થોડોક વિશ્રામ કરું પછી આગળ ચાલો. એક વૃક્ષ છે, એની છાયા છે. સુદામાજીને અડેલી પોતાની કાયાને આમ સીધી કરી અને થોડોક વિશ્રામ કરવા, થાક ખાવા માટે બેઠા. એમ થાક ખાવા માટે બેઠા એટલામાં પવનની લહેરકી આવી અને ખબર ના રહી અને ક્યારે ઊંઘ ચડી ગઈ અને સુદામાજી ઊંઘી ગયા. સુદામાજી તો ઊંઘી ગયા. તમે બસમાં મુસાફરી કરો, બધા અહીંયાથી ડીસા જશો કે થરાદ, તમે બસમાં ઊંઘી જાઓ તો ચાલે, પણ ડ્રાઈવર ઊંઘી જાય તો ચાલે? એને તો જાગવું પડે. આ જગતનો નાથ, દ્વારકાનો અધિપતિ જે દ્વારકાધીશ છે, એ ઊંઘી જાય તો કેવી રીતે ચાલે? સુદામાજી ઊંઘી ગયા પણ દ્વારકાધીશ જાગે છે.
દ્વારકાધીશે વિચાર કર્યો, મને મળવા આવે છે, 4 ડગલા ચાલ્યો છે, હવે જવાબદારી મારી છે. તમે એક વખત ચાલવાનો સંકલ્પ કરો, 4 ડગલા ચાલો, દ્વારકાધીશ ઉપાડીને તમને ગળે ચાંપશે. અને દ્વારકાધીશે લીલા કરી સુદામાને ત્યાંથી ઉપાડ્યા અને ઉઠાઈને ઊંઘમાં ત્યાંથી સીધા દ્વારકાની સમીપમાં મૂકી. દ્વારકાની બાજુમાં અચાનક સુદામાજીની આંખ ખોલી. બપોર પછીનો સંધ્યાનો સમય થવા આવ્યો છે. ચારે બાજુ જોયું, બાજુમાં કોઈ કોલાહલ દેખાય છે, કોઈ નગર જેવું દેખાય છે. કઈ નગરી હશે? હું તો હજુ લાંબુ ચાલ્યો પણ નથી, મને તો ઊંઘ વળી ખબર પણ નથી રહી. એટલામાં કોઈ નીકળ્યું એટલે પૂછ્યું, આ કયું નગર દેખાય છે? એટલે પેલા કહ્યું દ્વારકા છે. હું દ્વારકા પહોંચી ગયો, એટલામાં મને ખબર પણ ના રહી દ્વારકા આવી. હું કેટલું ચાલ્યો હોઈશ? જો કેટલા ભોળા મનથી વિચારે છે, હું કેટલું ચાલ્યો હોઈશ, તો એવો વિચાર નથી આવતો કે શ્રી કૃષ્ણ મને લઈ જાય. બોલે દ્વારકા છે. હા. અને દ્વારકામાં પ્રવેશ કર્યો. લોકોને પૂછવા લાગ્યા, આ દ્વારકાધીશની હવેલી કઈ બાજુ છે? દ્વારકાધીશનું ઘર કઈ બાજુ છે? દ્વારકાધીશનો રાજમહેલ કઈ બાજુ છે? મને કોઈ બતાવો. અને લોકોએ બતાવ્યું, જે મોટામાં મોટી હવેલી દેખાય, જે ઊંચામાં ઊંચી હવેલી દેખાય, જે સૌથી મોટો મહેલ દેખાય, એ દ્વારકાધીશનો છે. અને સુદામાજી આમ ડગલા ભરતા ધીરે લોકોને પૂછતા દ્વારકાધીશની હવેલી બાજુ જવા લાગ્યા. દ્વારકાધીશના દરવાજે પહોંચ્યા. આટલો મોટો મહેલ જોયો, વિચાર કરવા લાગ્યા, મને અંદર કોણ આવવા દેશે? અરે આ દ્વારકાનો અધિપતિ અને હું એક સામાન્ય બ્રાહ્મણ, આના ઘરમાં મને પ્રવેશ કેવી રીતે મળશે? હું શું ઓળખાણ આપીશ જઈને કે મને અંદર આવવા દો? પણ જે હિંમતથી આવ્યો છું, એ હિંમત હારવું એ પણ સારી વાત નથી. કેટલી વાર સુધી આ મહેલની સામે જોતા જ રહ્યા. કેવો છે મારો મિત્ર? તો મહેલ તો જો, છતાં મન ભરાતું નથી. અને આમ દ્વારકાધીશના જે દ્વારપાળો હતા, એમની નજર પડી, કોઈ બ્રાહ્મણ ઊભો છે. ક્યારથી ઊભો વિચારે છે. એટલે પેલા દ્વારપાલો ગયા અને દ્વારપાલે પૂછ્યું, બ્રહ્મદેવતા શું જોવો છો? ના, મારે દ્વારકાધીશની હવેલી જોવી છે. બોલે આ જ હવેલી દ્વારકાધીશની? બોલે શ્રી કૃષ્ણ અહીંયા રહે છે? બોલે હા, અહીંયા જ રહે છે. તો મારે એમનું કામ છે. ભૂદેવ ચિંતા ના કરો, તમે જે મનમાં ઈચ્છા હોય કહો. શ્રી કૃષ્ણને મળવાની જરૂર નથી. તમારે કોઈ દક્ષિણા જોઈતી હોય તો બોલો, તમારે વસ્ત્ર જોઈતું હોય તો બોલો, તમને ધન જોઈતું હોય તો બોલો, તમારે અનાજ જોઈતું હોય તો બોલો. દ્વારકાધીશે પોતાના જે સેવકો છે એમને સૂચના આપી રાખી હતી કે કોઈ બ્રાહ્મણ આવે, કોઈ સંત આવે અને એની ઈચ્છા હોય તો પૂછવા માટે નહીં આવવાનું, એની ઈચ્છા ત્યાં પૂરી કરવાની. આજકાલના નોકરોને આવું કહેવાય નહીં હો. આ તો દ્વારકાધીશમાં જે વસ્તુ એમને આપેલી હતી અને કેટલા સુધીનો વ્યવહાર જાતે કરી શકેની છૂટ આપી, એમાં 1 પૈસાની ગોલમાલ નહોતા કરતા. હવે તો તમે છૂટ આપો તો પૂરું થઈ જાય, કઈ રહે જ નહીં. કયું મારે દ્વારકાધીશને મળવું છે, હું કોઈ વસ્તુની ઈચ્છાથી નથી આવ્યો. સૈનિકોને દ્વારપાલોને એમ થયું કે કદાચ આ છુપાવે છે, કોઈ વસ્તુની ઈચ્છા હશે, કોઈ મોટી વસ્તુ જોઈતી હશે. બોલે તમારે કઈ વધારે જોઈતું હોય તો અમે દ્વારકાદાસને એમને શ્રી કૃષ્ણને સમાચાર પહોંચાડીએ, એ તમારી ઈચ્છા પૂરી કરશે. તમે ચિંતા ના કરો, જે મનમાં આ લઈને આવ્યા હોય કહી દો, તમને જે જોઈએ એ વ્યવસ્થા કરી આપશું. સુદામા બોલવા લાગે, તું જઈને દ્વારકાધીશને કે હું લેવા નહીં, તારા દ્વારકાધીશને કંઈક આપવા આવ્યો છું. હું લેવા વાળો ભિખારી નથી, હું તો આપવા માટે કરીને આવ્યો છું. અને દ્વારપાલો વિચાર કરવા લાગ્યા, લંગોટીના ઠેકાણા નથી અને એમ કે છે હું દ્વારકાધીશને આપવા આવ્યો છું. પણ દ્વારકાધીશની સૂચના છે, કોઈ બ્રાહ્મણનું અપમાન નહીં થવું જોઈએ. એક અનંત કોટી બ્રહ્માંડનો નાયક, એની બ્રાહ્મણો માટે કેટલી શ્રદ્ધા છે. આજકાલના લલ્લુઓ બ્રાહ્મણો માટે ગમે તે અપશબ્દો બોલે, અને દ્વારકાનો અધિપતિ નહીં, અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ, અને એ સેવકોને સૂચના આપે છે કોઈ બ્રાહ્મણનું અપમાન નહીં થવું. એને તો બ્રાહ્મણ છે, હવે દેખાતું નથી કે દ્વારકાધીશને આપવા આવ્યો, પણ કરવું શું? દ્વારકાધીશની આજ્ઞા છે, એને કાઢી તો મુકાય નહીં, એટલે સમાચાર તો આપવા પડશે. એટલે સેવક અંદર ગયો અને સેવકે અંદર ગયો. દ્વારકાધીશ આમ બેઠા છે, આજુબાજુ રાણીઓ બેઠી છે અને દ્વારકાધીશ બેઠા પોતાનું ચિંતન કરે છે. એ જ વખતે સેવકે જઈને પ્રણામ કર્યા અને સેવકે કહ્યું, પ્રભુ, બાર કોઈ ભૂદેવ તમને મળવા માટે આવ્યા છે. ભગવાને કહ્યું, કોણ છે? અને સેવકે વર્ણન કર્યું. સેવકે કહ્યું, એ ખબર પડતી નથી. શીશ પગાન જગાતન મે અરુપાવ ઉપાહન કો નહીં રામા. માથા ઉપર પાઘડી. શીશ પગાન જગાતન મે, લંગોટી પણ બરાબર નથી, ધોતીના ઠેકાણા નથી, ચિરાઈ ગયેલી, ફાટી ગયેલી, મેલી ગયેલી ધોતી.
शीश पधान जगातन में अरूपाव उपाहन को नहीं रामा। પગમાં જૂતાના ઠેકાણા નથી, અવાણા પગે ફરે છે, આખા શરીરે ઉજરડાયેલા છે કે શીશ પધાન જગાતન में अरूपाव उपाहन को नहीं रामा। ધોતી ફટી સિલટી દુપટ્ટી અરુ, એક ધોતું પણ ફાટેલું છે, ઉપર જે દુપટ્ટો નાખેલો છે એનાય કોઈ ઠેકાણા નથી। ધોતી ફટી સિલટી દુપટ્ટી અરૂપાવ ઉપાહન કો નહીં રામા। કે પૂછત દીન દયાલ કો ધામ, બધાને ફરી ફરી પૂછે છે દીન દયાલ નું ધામ ક્યાં છે, શ્રી કૃષ્ણની હવેલી ક્યાં છે। કે પૂછત દીન દયાલ કો ધામ, બતાવત અપનો નામ સુદામા। અને એવું કહે છે કે મારું નામ સુદામા છે। આ ત્રણ અક્ષર સાંભળ્યા સુદામા, અને ભગવાન આમ પોતાના સિંહાસન ઉપરથી ઊભા થયા અને ભગવાને આમ દોડ મૂકી, કશું જ વિચાર કર્યા વગર ભગવાન આમ દોડવા લાગ્યા। ભગવાનનું ઉપરીય વસ્ત્ર જે હતું આમ નીચે પડ્યું અને ભગવાન દોડતા દોડતા સીધા પહોંચ્યા બાદ હજુ સુદામાનું નામ કાને સાંભળે, મ અક્ષર હજુ કાનમાં પડે એની પહેલા તો ભગવાને આમ દોડ મૂકી। દોડતા દોડતા ભગવાન જાય છે અને સામે આમ સુદામાને આવતા જોયા અને સેવકોએ વિચાર કર્યો ભગવાનને થયું શું, આ કયો હુમલો આવ્યો, ભગવાન દોડવા લાગ્યા છે। આમ દોડતા દોડતા ગયા ભગવાન અને સુદામાને સેવકોએ વિચાર્યું ભગવાન આવે છે, સેવકોએ આમ રસ્તો આપ્યો એટલે સુદામા પણ સામેથી આવવા લાગ્યા। સુદામાએ વિચાર કર્યો ભગવાનના પગ પકડી લઉં, પણ ભગવાન જીતવા દે ખરા। સુદામા વાંકા વળે એની પહેલા તો ભગવાને સુદામાના ચરણ પકડી, સુદામાના ચરણ પકડ્યા, ભગવાને પ્રણામ કર્યા અને ભગવાને હાથમાં લઈને સુદામાને ભેટ્યા છે। અને જ્યાં બે જણા ભેટ્યા કઈ સ્થિતિ થઈ, કવિ એવું લખે છે કે ઉભય ઓર સે બહે ચલી ગંગાજી કી ધાર। બંને બાજુથી જાણે ગંગાજીની યમુનાની ધાર થઈ હોય એવી રીતે બંનેની આંખમાંથી અશ્રુની ધારા થઈ। ઉભય ઓર સે બહે ચલી ગંગાજી કી ધાર, બંને બાજુથી આમ જાણે ગંગા યમુનાની ધાર થઈ હોય એમ સુદામાના આંખમાંથી આંસુની ધાર થઈ, એવી શ્રી કૃષ્ણની આંખમાંથી આમ આંસુની ધાર। કેટલી વાર સુધી બંને જણા આમ બાથ ભીડીને બેઠા રહ્યા છે। રાણીઓ જોવે છે, સેવકો જોવે છે, આ થયું છે શું ભગવાનને, ભગવાન આવી સ્થિતિમાં કેમ છે। આમ બંને જણા થોડી વાર થઈ ભગવાને આમ સુદામાને છોડ્યા, ભગવાન સુદામાને ઉપાડીને લઈ આવ્યા, પોતાના સિંહાસન ઉપર સુદામાને બેસાડ્યા। સિંહાસન ઉપર બેસાડી ભગવાન નીચે બેઠા છે। હવે દ્વારકાધીશનું સોનાનું સિંહાસન, એના ઉપર સુદામા બેઠા છે, ભગવાન ચરણોમાં બેઠા છે અને ભગવાન એવું બોલાવા લાગ્યા, અરે રાણીઓને કે જો શું છો, જરા પરાત લઈ આવો, પાણી લઈ આવો, ગંગાજળ લાવો, જમુનાજળ લાવો, ગોમતીનું જળ લાવો, મારે સુદામાના ચરણ ધોવા છે। જો અનંત કોટી બ્રહ્માંડનો નાયક એક બ્રાહ્મણના ચરણ ધોવા બેસે છે, શિક્ષા તો ત્યાં લેવાની જરૂર છે। અને આ એક રાણી દોડતી દોડતી આવી, પાણી મૂક્યું, બીજી હજુ પાણી લેવા માટે ગઈ છે અને લેવા જાય ભગવાનની રાહ જોઈને ક્યાં બેસી રહે, પાણી પરાત કો હાથ છુયો નહીં, નયન કે નિર સે પગ ધોય। અને ભગવાનના આંખમાંથી જે અશ્રુની ધાર થઈ એનાથી સુદામાના બધા પગ ધોવાઈ ગયા। રાણીઓ વિચાર કરે છે આ શું ઘટના છે, આ રીતે તો કોઈ ભગવાનની આંખમાંથી અશ્રુની ધાર અમે આજ સુધી જોઈ નથી। નયન કે નિર સે પગ ધોય, અને આમ સુદામાના પગ ધોયા ભગવાને। પગ ધોતા ધોતા ભગવાને સુદામાના ઉપર આમ હાથ ફેરવે છે, આટલા બધા કાંટા વાગ્યા છે, ભગવાન પોતાના હાથથી સુદામાના કાંટા કાઢે છે। અરે ક્યાંક ક્યાંક દાંતથી ભગવાન સુદામાના કાંટા કાઢે છે। સુદામાના પગ જોયા, સુદામાને કહ્યું આ સ્થિતિમાં તું પહોંચી ગયો, કોઈ દિવસ મને વાત પણ ના કરી, આટલો નજીક છે તું, આટલી નજીક રહે છે, તને ક્યારે ઈચ્છા નથી મને મળવા માટે કરી આવ્યો। સુદામા શું બોલે, બોલવા માટે શબ્દો નથી। ભગવાને કહ્યું રાણીઓને આ એના પગ ધોયા છે, જરા ચરણામૃત બધાને આપી દો, એક એક જણ ચરણામૃત લઈ લો અને આખા રાજમહેલમાં બધી રાણીઓને આમ લાઈનસર ઊભી રાખીને ચરણામૃત આપો। બધાએ આમ ચરણામૃત લીધું અને બધાને કહ્યું એક બાજુ જગ્યા કરો, અને સુદામાને લઈ ભગવાને કહ્યું નવડાવો, સુદામાને નવડાયા, નવું પીતાંબર આપ્યું, નવું તિલક કરાયું છે ચંદનનું, અને સુદામાને લઈને ભગવાન આમ સામે બેઠા છે અને સુદામાની સાથે વાતો કરવા લાગ્યા। મિત્ર તને યાદ છે આપણે ઉજ્જૈનમાં ભણતા હતા, સાંદીપનીના આશ્રમમાં ભણતા હતા, ગુરુપત્ની આપણને જંગલમાં મોકલેલા, એક એક ઘટના ભગવાન યાદ કરે છે અને છેવટે ભગવાન બોલવા લાગ્યા, હજુ આ સુદામાનો સંતાડવાનો સ્વભાવ ગયો નહીં। એ વખતે તો તે સંતાડ્યું, હવે શું કામ સંતાડે છે? સુદામાએ કહ્યું ના ના હું કોઈ વસ્તુ સંતાડતો નથી, ભાભીએ મારા માટે કોઈ વસ્તુ તો મોકલાઈ હશે, આમને આમ ખાલા હાથે તું આવે નહીં। ભગવાન જાણે છે અને છતાં સુદામા પેલી પોટલી સંતાડે છે, એના પહોંચમાં કેવી રીતે આપું? આ રાજમહેલમાં 32
શાક, 33 ભોજન, 56 ભોગ રોજ લાગે છે, એને હું આ પોટલીના પૌવા આપવા કેવી રીતે થઈ શકે? ભગવાને કહ્યું હજી તારી સંતાડવાની આદત ના ગઈ, ખોલ પોટલી. અને સુદામા હજુ સંતાડવા લાગ્યા. ભગવાને આમ હાથથી ખેંચી અને જેવી પોટલી ખેંચી, જે તે શીણે કપડું હતું પૌવા આમ ઢોળાયા અને આખા મેદાનમાં જાણે પડ્યા હોય એવી રીતે રૂમમાં પૌવા ઢોળાઈ. ફર્શ ઉપર, નીચે જમીન ઉપર પૌવા પડ્યા અને ભગવાન પણ કેવા નટવર છે, એ ઊભા થયા, આમ જમીન ઉપરથી પૌવા લઈને કાપ્યા. સુદામાની સામે આમ જમીન ઉપરથી પૌવા લઈને ખાય છે અને રાણીઓ બધી આવવા લાગી, જોવા લાગ્યા ભગવાનને થયું શું? આ તો જાણે કોઈ દિવસ જમતા જ ન હોય, કેટલા દિવસથી ભૂખ્યા હોય એવું વર્તન કરે છે. અમે રોજ આટલા ભોજન બનાવીએ છીએ, આટલું પ્રેમથી જમાડીએ છીએ અને આ પૌવા વીણી વીણીને ખાય કારણ કે ભાન છે. એ એમના મનમાં બોલવા લાગ્યા. પણ ભગવાનથી કોઈ વસ્તુ છાની રહેતી નથી અને ભગવાન બોલવા લાગ્યા. ભગવાને કહ્યું સાચી વાત છે, બહુ દિવસથી જમ્યો નથી. ગયા જન્મમાં શબરીએ જમાડ્યો તો, કાં તો વિદુરના ઘરે જમ્યો તો, એના પછી આજે જમું છું, આટલા દિવસથી હું જમ્યો નથી. ભોજન કરવાનો સારો મોકો જ ક્યાં મળ્યો છે? મને કોઈએ જમાડ્યો નથી. તમે જમાડો એ રસોઈ નથી, મારો ભાવથી જે કોઈ જમાડે ને એ રસોઈ છે. કાં તો વિદુરે જમાડ્યો તો અને કાં આજે મેં સુદામાના પૌવા ખાધા છે. આજ સુધી ભોજન મળ્યું નથી. ભગવાન ભાવ જમે છે, ભગવાન ભોજન નથી જમતો. તમે કેટલા ભાવથી જમાડો છો ને એ જોવાય છે. અને ભગવાન એક મુઠ્ઠી લઈ અને આ પૌવા ખાવા લાગ્યા અને સ્થિતિ શું થઈ? પૌવા આમ ખાવા લાગ્યા, મુઠ્ઠી ભરીને આમ જ્યાં સુદામાના પૌવા ખાય છે, હજુ તો એક કોળિયો મોઢામાં ગયો છે. ટીકાકાર એવું લખે છે કે ભગવાન કોઈનું ઉધાર રાખતા નથી. જેટલું બાકી હતું એટલું સુદામા પાસેથી લીધું અને જેવું એ ભગવાનના મોઢામાં ગયું અને ભગવાને તાત્કાલિક બદલો આપ્યો. અહીંયા હજુ તો મોઢામાં હજુ જાય છે પૌવા અને ત્યાં સુદામાની હવેલી તૈયાર થઈ ગઈ. એક કોળિયો પૌવાનો લીધો, બદલામાં હવેલી તૈયાર થઈ. બીજો કોળિયો લીધો, ત્યાં ફર્નિચર તૈયાર થયું. ત્રીજો કોળિયો લીધો અને દાસ દાસીઓ તૈયાર થયા. આખી વૈકુંઠની સંપત્તિ લૂંટાવા લાગ્યો હોય એવી રીતે કનૈયો બધું આપવા લાગ્યો. હવે ચોથો કોળિયો લેવા માટે આમ જાય છે અને રાણીઓને મનમાં થયું આમને સોંપી દેશે કે લા જાઓ સુદામાના ઘરે. એટલે પટરાણીઓએ હાથ પકડ્યો, હવે નહીં, હવે બસ. અને જેવો આમ હાથ પકડ્યો, ભગવાને કહ્યું તમને ખબર નથી એને મારી કેટલી ભક્તિ અને શ્રદ્ધાથી અહીંયા સુધી, હું તો રાહ જોતો તો કેટલાય વર્ષથી કે આ ક્યારે આવે, ક્યારે આવે. એનું દેવું એને આજે ચૂકતે કર્યું. મને એનો આનંદ છે. અને જેવું આમ ભગવાને બધી સંપત્તિ એને આપી, રાણીએ હાથ પકડ્યો. ભગવાને કહ્યું આ પ્રસાદ છે, તમારા ભાગ્યમાં ના હોય, આવી જાઓ, લઈ લો થોડો થોડો. અને થોડો થોડો બધી રાણીઓને પ્રસાદ આપ્યો. બધા લોકોએ પ્રસાદ કાઢ્યો. આ બધા રાણીઓને એવું થયું ભગવાન આજે આટલા પાગલની જેવું વર્તન કેમ કરે છે? જો આ મિત્રતા છે, અતિશય મિત્રતા. અને ભગવાન જેની સાથે મિત્રતા નિભાવે ને એની સાથે પછી દિલ દઈને વર્તે છે, પછી આનંદનો વિચાર કરતા નથી. મિત્રસ્ય ષડવિધ લક્ષણમ, મિત્રના 6 લક્ષણ છે. હમણાં એની ચર્ચા નથી કરતા. અહીંયા તો સુદામાની સાથે ભગવાને કેવો વ્યવહાર કર્યો. એક ગરીબ બ્રાહ્મણ અને એક રાજા, બેની વચ્ચે મિત્રતા હોય અને છતાં પણ કેવી નિભાઈ જાણે છે એ ભગવાનમાંથી શીખવા જેવી વસ્તુ છે. સુદામા આખી રાત રહ્યા છે. ભગવાન આખી રાત સુદામાની સાથે બહુ સુંદર રીતે એમની સાથે વાતો કરી. આખી રાત ચર્ચા ચાલતી રહી. બીજો દિવસ ઉગ્યો. સુદામાજી ઉઠ્યા, સવારે પ્રાતઃ સંધ્યા કરી, સૂર્યનારાયણને અર્ઘ્ય આપ્યો, ભગવાનની સાથે બેઠા. ભગવાને એમનું પૂજન કર્યું અને ભગવાને બધા જ પોતાની રાણીઓને કહ્યું આવો પગે લાગો અને આશીર્વાદ લઈ લો. સુદામાજી આમ ચોખા લાલ કરી કે પીળા કરી અને લઈને બેઠા છે અને જે આવે એને આશીર્વાદ આપે છે, જે આવે એને આશીર્વાદ આપે છે. અને રાણીઓની લાઈન લાગવા લાગી, 1 2 5 25 50 100. હવે સુદામા આશીર્વાદે કેટલી વખત આપે? હાથ ઊંચો કરે, નીચો કરે, હાથ દુખવાઈ ગયા. અરે સુદામાએ કીધું હજી કેટલી છે? ભગવાને કીધું 16108 છે આ તો. સુદામાએ કીધું હવે બધાને ના પાડો, આટલા બધા મારો હાથ ઊંચો નહીં થાય. શ્રી કૃષ્ણ કીધું તું એક જ બેસી જા, તને આશીર્વાદ આપું એટલે બધાને ઓટોમેટિક પહોંચી જશે. શ્રી કૃષ્ણને બેસાડીને ભગવાનને આશીર્વાદ આપે છે સુદામા. આ બ્રાહ્મણોનું સામર્થ્ય છે કે ભગવાનને પણ આશીર્વાદ આપી શકે છે. અને એટલે ભગવાન એવું બોલ્યા છે કે વિપ્ર પ્રસાદાત ધરણી ધરોહમ, વિપ્ર પ્રસાદાત લક્ષ્મી વરોહમ,
વિપ્ર પ્રસાદાત અજિતો જિતોહમ વિપ્ર પ્રસાદાત મમ કૃષ્ણ નામ. આ બ્રાહ્મણોએ બચપણમાં મારા નામકરણ સંસ્કાર કર્યા એટલે મારું નામ કૃષ્ણ થયું. જો ગર્ગાચાર્યએ મારું નામ ન પાડ્યું હોત તો મને કૃષ્ણ તરીકે કોણ ઓળખતે? આ બ્રાહ્મણોની કૃપા છે કે મારું નામ કૃષ્ણ થયું. બ્રાહ્મણોની કૃપા છે કે લક્ષ્મી સાથે કે રૂકમણી સાથે એનો મારો વિવાહ કરાયો. આ મારો વિવાહ એમને આધારિત છે. અરે હું રાજગાદી ઉપર બેઠો તો મારું રાજ તિલક બ્રાહ્મણોએ કર્યું એટલે એના કારણે હું ધરણીધર છું. બાકી મારું નામ ધરણીધર કેવી રીતે થાય? એટલે ભગવાન બ્રાહ્મણોના ચરણોમાં પ્રણામ કરે છે. હવે સુદામાજી આમ બેઠા થયા. સુદામાજીએ કહ્યું, પ્રભુ 2 દિવસથી તમારા ઘરે જમ્યો છું. હવે મારે ઘરે બધા રાહ જોતા હશે એટલે મારે હવે ઘરે જવું છે. એટલે મને રજા આપો. અને ભગવાને કહ્યું, ભલે તમારી મરજી, જાઓ. રાણીઓને થયું આટલો બધો પ્રેમ દેખાડતા હતા, મોટી મોટી વાતો કરતા હતા, મિત્ર મિત્ર કરીને દોડતા હતા, અને એવું નથી કહેતા 2-4 દિવસ રોકાઈ જાઓ. પેલો કહે છે હું જાઉં તો કે જાઓ, રવાના. કોઈ જે જરાય લેવા દેવા જાણે ના હોય એવું વર્તન કરે. ભગવાનની લીલા ભગવાન જ જાણે છે. અને આમ સુદામા ઊભા થઈ અને ચાલવા લાગ્યા. છેલ્લે બંને જણા ભેટ્યા અને સુદામા જવા જાય એમાં તો ભગવાન બૂમ પડે, ઓ સુદામા ઊભા રહો. બોલે શું છે? આ પીતાંબર પહેરીને જાવ એ મારું છે, આપતા જાઓ. સુદામા કહ્યું, હા બાબુ મારી ભૂલ થઈ ગઈ, મારું જૂનું ધોતિયું લાવો, હું એ પહેરી લઉં. એ જૂનું ધોતિયું પહેરી અને પીતાંબર પાછું આપ્યું. રાણીઓને સમજણ ના પડી, આટલો બધો પ્રેમ દેખાડતા હતા અને પીતાંબર પાછું માંગે. સુદામાના મનમાં આવો વિચાર નહીં આવ્યો. સુદામાએ કહ્યું, ના બિલકુલ સાચી વાત છે, એનું છે તો એ પાછું માંગે, એમાં નવાઈ નહીં. પણ આમ સુદામા વિદાય થયા અને રાણીઓએ પૂછ્યું એટલે ભગવાને કહ્યું, તમને સમજણ નથી. બ્રાહ્મણને કોઈ વસ્તુ આપીએ એટલે એની થઈ ગઈ. મેં પીતાંબર આપ્યું એ કોનું થઈ ગયું? હવે એ પીતાંબર મારું નથી, આ એનું થઈ ગયું. અને હવે મેં લીધું એટલે આ એનો પ્રસાદ થઈ ગયો. હવે જિંદગીભર મારી પૂજામાં રાખીશ અને હું એની પૂજા કરીશ. ઘણા લોકો એવું કે બ્રાહ્મણના ઘરે જમાય નહીં, બ્રાહ્મણનું ખવાય નહીં. બ્રાહ્મણનું ખવાય નહીં એટલે અનિતિનું, બ્રાહ્મણનું ખોટું બોલીને લેવાય નહીં. બ્રાહ્મણ આપે પ્રસાદ કહેવાય, પ્રસાદ તો લેવાય. એના ઘરે ભોજન કરવાની ના નથી. આખી જમીન હોય તો બ્રાહ્મણની હડપ કરી લેવાની અને પ્રસાદ આપે તો અમે તમારા ઘરનું નહીં, એવું ના ચાલે. એટલે પ્રસાદ લેવાની છૂટ. બ્રાહ્મણના ઘરે જમવા માટે ના નથી. બ્રાહ્મણનું ખવાય નહીં એનો અર્થ એવો છે કે બ્રાહ્મણનું ખોટું ધન લેવાય નહીં, ખોટી રીતે લેવાય. ભગવાને કહ્યું, આ પીતાંબર આ એનો પ્રસાદ છે, હવે એ મારું નથી, આ એનું થઈ ગયું, એને પહેર્યું એટલે હું પ્રસાદના રૂપમાં સાચવી રાખીશ. અને ભગવાને આજીવન એ પીતાંબર પોતાની પૂજામાં રાખ્યું. સુદામાજી આમ ઘરે ગયા અને પોરબંદર પહોંચ્યા. સામે જુએ છે તો પોતાની જ્યાં ઝૂંપડી હતી એ જગ્યાએ બહુ મોટો મહેલ બની ગયો છે. દાસ-દાસીઓ ફરે છે, ફર્નિચર બહુ સરસ છે. સુદામાએ વિચાર્યું, આ મહેલ કોનો છે? હું કે ખોટી જગ્યાએ આવી ગયો લાગુ છું. લાગે છે હું રસ્તો ભૂલી ગયો છું. અને કાં તો કોઈ રાજા મહારાજે મારી જમીન પડાવી લીધી, બૈરા છોકરાને કાઢી મૂક્યા છે અને પોતાનો મહેલ બનાવી દીધો લાગે છે. થયું શું કઈ સમજણ પડતી નથી. આમ સુદામા પાછા ફરીને જવા લાગ્યા. જેવી ભગવાનની ઈચ્છા. આમ પાછા ફર્યા એટલે ઉપરથી ઉભેલા સુશીલાએ જોયું કે આ પાછા જાય છે એટલે પેલા નોકરોને બોલાયા, સેવકોને કહ્યું, જાઓ અમને અહીંયા બોલાવો. સેવકો પહોંચ્યા. સુદામાજી અંદર બોલો. સુદામા કે ના ભાઈ, હું તો આમને આમ ભૂલી ગયો તો ને એટલે તમારા ઘરે આવી ગયો. મારું ઘર તો બીજી જગ્યાએ છે. સેવક કહ્યું, તમારું ઘર છે? બોલે મારું ઘર ના હોય, મારી તો ઝૂંપડી છે. બોલે આ તમારું ઘર છે. અને સેવકો આમ લઈ ગયા. સુશીલાજી ઉપરથી બહુ પાડી આવ્યા, પતિના ચરણોમાં ઝૂકી પડ્યા, પ્રણામ કર્યા અને આ જોયું. બોલે આ શું થયું? એટલે સુશીલાએ વર્ણન કર્યું કે દ્વારકાધીશના કડિયાઓ આયા હતા, એમના એન્જિનિયર આયા હતા, અમને એને કહ્યું કે રાતોરાત મહેલ બનાવવાનો છે, સુદામાની આજ્ઞા થઈ છે અને એમની આજ્ઞાથી આયા છીએ. એટલે દ્વારકાધીશને મોકલેલા લોકોએ આના મહેલ ઉભો કર્યો છે અને રાતોરાત આખો મહેલ ઉભો થયો છે. સુદામાએ કહ્યું કે હું ત્યાં બેઠો બેઠો વિચાર કરતો હતો કે આ મારા પૌવા ખાય છે, બદલામાં 11 રૂપિયા દક્ષિણા નથી આપતો. એક બ્રાહ્મણ ઘરે આવ્યો છે કે 11 રૂપિયા દક્ષિણા નથી આપતો. અરે ઉપરથી એમ કે પીતાંબર પાછું આપી દે. અને અહીંયા જોઉં છું તો આ મારા નાથની લીલા આકળ છે. સુદામાએ ભગવાનનો જયકાર કર્યો, ભગવાનને આમ પ્રણામ કર્યા. બોલીએ દ્વારકાધીશ ભગવાન કી જય. હું ઘડિયાળ જોતો જઉં છું તો ભોજનની તૈયારી થઈ ગઈ છે કે વાર છે? તૈયાર જ છે. હા, એટલે હવે આપણે પૂર્ણાહુતિ તરફ જઈએ. 10મા સ્કંદ પછી 11મા સ્કંદમાં વિવિધ ઉપદેશોની કથા છે. ગુરુ દત્તની કથા છે. દત્તાત્રેય 24 ગુરુઓ કર્યા એની કથા છે.
ભગવાન કોની કોની પાસે જાય છે, કેવી કેવી રીતે કરે છે. રાજા નૃગની કથા આવી છે, નૃગના ઉદ્ધારની કથા આવી છે, ઉદ્ધવજીને ઉપદેશ આપ્યો એની કથા આવી છે, દ્વારકા સમુદ્રમાં ડૂબાઈ ગઈ એની પણ કથા આવી છે. ભગવાને લીલાનું સંહરણ કર્યું, ઉદ્ધવજીને સાથે લઈને ગયા, ભાલકા તીર્થમાં બેઠા, ભગવાન ધ્યાનમગ્ન થયા અને આ ઋષિઓના શાપથી કરી સાંબને જે સાંભેલું જન્મ્યું, મેં તમને કદાચ પહેલા કે બીજા દિવસે કથા કરી હતી. હા, એ સાંભેલું જે જન્મ્યું એનો વેર કાઢ્યો, પછી ટુકડો રહ્યો આમ ફેંકી દીધો, એ ટુકડો માછલી ગળી ગઈ, એ માછલી મારે કાપી, એમાંથી જે ટુકડો નીકળ્યો એ એણે પોતાના બાણમાં ફિટ કર્યો અને એ પારધીએ બાણ સોમનાથના ભાલકા તીર્થમાં છોડ્યું અને શ્રી કૃષ્ણને વાગ્યું. જો બ્રાહ્મણોનો કરેલો અપરાધ ભગવાનના વૃષ્ટિ વંશને ભોગવવો પડ્યો. એટલે બ્રાહ્મણનો અપરાધ નહીં કરવો, એવું અમારા તુલસીદાસ પણ લખે છે કે વિપ્રદ્રોહ યે કુલ નાશા. જો બ્રાહ્મણનો દ્રોહ કરો તો કુળનો નાશ થાય છે. અને કેવી રીતે થાય છે? પડે અને એ વખતે મસક દંશ બીતે હિમત્રાસા, જ્યારે ઠંડી પડે, હિમ પડે અને મચ્છરોનો નાશ થાય, એવી રીતે બ્રાહ્મણનો દ્રોહ કરે એના કુળનો નાશ થાય છે.